તો મિત્રો આજના સૌથી મોટા અને મહત્વના સમાચારોની વાત કરીએ તો શિક્ષિકા પર 32 સેકન્ડમાં 34 છરીના ઘા. સૌથી પહેલા વાત કરીએ હરિયાણાના ફરીદાબાદમાં બનેલી એક દિલ દહેલાવી દેતી ઘટનાની. એક શાળામાં મોઢું ઢાંકીને આવેલા હુમલાખોરે મહિલા શિક્ષિકા પર માત્ર 32 સેકન્ડમાં 34 વખત છરીના ઘા ઝીક્યા હતા. શિક્ષિકાને બચાવવા દોડેલા પ્રિન્સિપાલ પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે, જ્યારે પોલીસ આરોપીની શોધખોળમાં લાગી ગઈ છે. ત્યાર પછી વાત કરીએ તો વડોદરામાં સીસીટીવીમાં કેદ થયો હૃદયદ્રાવક અકસ્માત. વડોદરામાં એક હૃદયદ્રાવક અકસ્માતનો વિડીયો સામે આવ્યો છે. તાંદલજા વિસ્તારમાં 19 વર્ષની યુવતી ટુ વ્હીલર પરથી સંતુલન ગુમાવી રોડ પર પડી ગઈ હતી. એ જ સમયે પાછળથી આવી રહેલા રોડ રોલર નીચે આવી જતા યુવતીનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે. ત્યાર પછી ગુજરાત સરકારે જન આરોગ્યને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. 6 ઓગસ્ટથી રાજ્યના એનાલોગ પનીર, ચીઝ અને બટર જેવા ઉત્પાદનોના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે આવા ઉત્પાદનોમાં વનસ્પતિ તેલનો ઉપયોગ થતો હોવાથી લોકોના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડી શકે છે. ત્યાર પછી આગળ છે ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય. ખેડૂતોને યોગ્ય ભાવે ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકારે મહત્વનું પગલું ભર્યું છે. કૃષિ વિભાગે ખાતરના કાળા બજાર, સંગ્રહખોરી અને બનાવટી ખાતરના વેચાણ પર કડક કાર્યવાહી કરવા ખાસ અધિકારીઓની નિમણૂક કરી છે. હવે ડીલરોના સ્ટોક અને પીઓએસ મશીનના ડેટાની પણ નિયમિત તપાસ કરવામાં આવશે. હવે વાત કરીએ દેશના કરોડો લોન ધારકોને અસર કરતા સમાચારની. આરબીઆઈએ લીધો મોટો નિર્ણય. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સતત 8મી વખત રેપો રેટ 6.5% પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. એટલે કે હાલ હોમ લોન, ઓટો લોન અને અન્ય લોનોમાં ઈએમઆઈમાં કોઈ ફેરફાર નહીં થાય. આરબીઆઈનું કહેવું છે કે આ નિર્ણય મોંઘવારી પર નિયંત્રણ જાળવવા માટે લેવામાં આવ્યો છે. ત્યાર પછી વાત કરીએ તો 2028 સુધીમાં આવશે પ્લાસ્ટિકની નોટો. આરબીઆઈએ દેશની ચલણી નોટોને લઈને પણ મોટું અપડેટ આપ્યું છે. વર્ષ 2028 સુધીમાં દેશમાં પોલિમર એટલે કે પ્લાસ્ટિકની નોટો તબક્કાવાર ચલણમાં આવશે. જો કે હાલની કાગળની નોટો બંધ નહીં થાય. નવી નોટો વધુ ટકાઉ હશે અને તેમાં અદ્યતન સુરક્ષા ફીચર પણ સામેલ કરવામાં આવશે. ત્યાર પછી છે વીમા વગરના વાહનને નહીં મળે પેટ્રોલ. સુપ્રીમ કોર્ટે માર્ગ સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકાર અને આઈઆરડીએને એવો પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરવાનું કહ્યું છે, જેમાં વીમા વગર વાહનોને પેટ્રોલ પંપ પર ઈંધણ ન આપવાની વ્યવસ્થા કરવામાં આવે. સાથે જ આવા વાહનોની ઓળખ અને કાર્યવાહી માટે ટેકનોલોજી આધારિત સિસ્ટમ વિકસાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. ત્યાર પછી આગળના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ભારતીયો માટે ખરાબ સમાચાર છે. અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોતા ભારતીયો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન H-1B અને L-1 વિઝાના એક્સટેન્શનને વધુ મોંઘું બનાવવાની તૈયારીમાં છે. જો આ નિયમ અમલમાં આવશે તો અમેરિકામાં કામ કરતા હજારો ભારતીય પ્રોફેશનલ્સ પર તેની અસર પડી શકે છે. ત્યાર પછી છે યમનમાં ભારતીય જહાજ પર હુમલો. યમનના દરિયા કિનારે ભારતીય જહાજ પર હુમલાની ઘટના સામે આવી છે. હુમલા બાદ જહાજ દરિયામાં ડૂબી ગયું હતું. જો કે રાહતની વાત એ છે કે જહાજમાં સવાર 13 ભારતીયો સહિત તમામ 14 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. બચાવ કામગીરી બાદ તમામને સુરક્ષિત બંદરે પહોંચાડવામાં આવ્યા હતા. ત્યાર પછી છે ભારે વરસાદ અને વીજળીથી અનેકના મોત. દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વીજળીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ઝારખંડમાં વીજળી પડવાથી 13 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઉત્તર પ્રદેશમાં પણ વીજળી પડવાથી અલગ અલગ ઘટનાઓમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે અને હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો વાહનોમાં આવશે નવી સુરક્ષા ટેકનોલોજી. ભારતમાં માર્ગ સુરક્ષા વધારવા માટે સરકાર 2028થી V2V એટલે કે વ્હીકલ ટુ વ્હીકલ સિસ્ટમ તબક્કાવાર ફરજિયાત બનાવશે. આ ટેકનોલોજી દ્વારા વાહનો એકબીજા સાથે માહિતી શેર કરશે અને સંભવિત અકસ્માતની પહેલેથી જ ચેતવણી આપશે. સરકારનું માનવું છે કે આ નવી વ્યવસ્થા રસ્તા અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં મદદરૂપ બનશે. હવે વાત કરીએ સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચારની. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પોલીસ ભરતીની લેખિત પરીક્ષા 23 ઓગસ્ટે અમદાવાદમાં યોજાશે તેવી જાહેરાત કરી છે. ઉમેદવારો 17 ઓગસ્ટથી ઓજસ વેબસાઇટ પરથી પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. વિવિધ પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા હાલ ચાલુ છે. ત્યાર પછી વાત કરીએ તો જન્મ નોંધણીના નિયમોમાં મોટો ફેરફાર. સંસદે જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા બિલને મંજૂરી આપી છે. નવા નિયમ મુજબ જન્મ નોંધણીમાં 2 વર્ષથી વધુ મોડું થશે
તો કોર્ટની મંજૂરી લેવી પડશે. સરકારનું કહેવું છે કે આ કાયદાથી નોંધણી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે અને ખોટા અથવા મોડા રજીસ્ટ્રેશન પર નિયંત્રણ આવશે. ત્યાર પછી વાત કરીએ તો 2027 વર્લ્ડ કપનું શિડ્યુલ જાહેર. આઈસીસીએ 2027ના વન ડે વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શિડ્યુલ જાહેર કર્યું છે. 22 ફેબ્રુઆરીથી 23 માર્ચ 2027 દરમિયાન 10 ટીમો વચ્ચે ક્વોલિફાયર રમાશે, જ્યારે મુખ્ય વર્લ્ડ કપ 4 ઓક્ટોબરથી 21 નવેમ્બર સુધી દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયામાં યોજાશે. જોકે વેસ્ટ ઇન્ડિઝના ક્વોલિફાય થવા પર હજુ સસ્પેન્સ યથાવત છે. ત્યાર પછી વાત કરીએ તો અમદાવાદમાં રિક્ષા હડતાલ શરૂ. અમદાવાદમાં સીએનજીના ભાવ વધારા સામે રિક્ષા ચાલકો 2 દિવસ હડતાલ પર ઉતર્યા છે. શહેરમાં લગભગ 1 લાખથી વધુ રિક્ષાઓ બંધ રહેતા હજારો મુસાફરોને ભારે મુશ્કેલી પડી રહી છે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે સીએનજીના ભાવમાં વધારો થયો છે, પરંતુ ભાડામાં હજુ સુધી વધારો જાહેર કરવામાં આવ્યો નથી. ત્યાર પછી વાત કરીએ તો મહિલા પોલીસના ઘરમાં લાખોની ચોરી. અમદાવાદમાંથી ચોરીની વધુ એક મોટી ઘટના સામે આવી છે. શહેર કોટડા વિસ્તારમાં રહેતી મહિલા પોલીસ કોન્સ્ટેબલના ઘરે ચોરોએ 2 તિજોરી તોડી અંદાજે 8,20,000 રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીઓને પકડવા તપાસ શરૂ કરી છે. ત્યાર પછી વાત કરીએ તો ફટાકડાના વેપારીઓને મળી શકે રાહત. અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના બાદ સીલ કરાયેલા અનેક દુકાનો અને ગોડાઉનો અંગે હવે મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે. ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં નિયમોનું પાલન કરતા નાના અને મોસમી વેપારીઓને રાહત આપવાના મુદ્દે વિચાર કરવામાં આવ્યો છે. તંત્ર હવે યોગ્ય વેપારીઓને અલગ કરીને નિર્ણય લેવાની તૈયારીમાં છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો દુનિયામાં 4.9 કરોડ લોકો પર ભૂખમરાનો ખતરો. વિશ્વ ખાદ્ય કાર્યક્રમ એટલે કે WPFએ ચોંકાવનારી ચેતવણી આપી છે. અહેવાલ મુજબ અલ્નીનોની અસરને કારણે આગામી વર્ષના અંત સુધીમાં વિશ્વમાં લગભગ 4.9 કરોડ લોકો ગંભીર ખાદ્ય સંકટનો સામનો કરી શકે છે. ખાસ કરીને ગરીબ અને વિકાસશીલ દેશો પર તેની સૌથી વધુ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો ખેડામાં દિવાલ ધરાશાયી, 2 મહિલાના કરુણ મોત. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નેસ ગામમાંથી પણ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મોડી રાત્રે એક મકાનની દિવાલ અચાનક ધરાશાયી થતા કાટમાળ નીચે દબાઈ સાસુ અને પુત્રવધૂના ઘટના સ્થળે જ મોત થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને બચાવ ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ત્યાર પછી અંતમાં ખેડૂતો માટે એક ખૂબ જ સારા સમાચાર. ખેડૂતોને દર વર્ષે મળશે 36,000 પેન્શન. પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3,000 એટલે કે વર્ષે 36,000નું ગેરંટીકૃત પેન્શન મળશે. ખાસ વાત એ છે કે યોજનાનું યોગદાન પીએમ કિસાન યોજનાની સહાયમાંથી જ કપાશે, જેથી ખેડૂતો પર કોઈ વધારાનો આર્થિક બોજ નહીં પડે. તો દોસ્તો, હાલ પૂરતો આપણા આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ. મળશું એક નવી માહિતી અને એક નવા વિડીયો સાથે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે જ બેલ આઇકન દબાવી દેજો, જેથી આવા જ તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા તમને મળતા રહે.